સુરત ફાયર વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। ઉનાળાની શરૂઆત અને આગામી વેકેશનના માહોલને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં એક ભવ્ય મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળા જેવા ભીડભાડવાળા સ્થળે જો કોઈ દુર્ઘટના ઘટે તો કેવી રીતે ત્વરિત કામગીરી કરવું તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા મેળાના મેદાનમાં આજે અચાનક ફાયર ફાઈટરનો કાફલો ઉતરી પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। સુરત ફાયર વિભાગ દ્વારા અહીં એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ મેળા જેવી જગ્યાએ જો આગ લાગે કે કોઈ અન્ય આકસ્મિક દુર્ઘટના બને તો ઓછામાં ઓછા સમયમાં લોકોનું રેસ્ક્યુ કેવી રીતે કરવું તે ચકાસવાનું હતું। ફાયર વિભાગની ટીમ દ્વારા મેળાના સ્ટાફ અને ત્યાં હાજર લોકોને આગ લાગે ત્યારે ગભરાયા વગર કઈ રીતે બચવું અને સાવચેતીના કયા પગલાં લેવા તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી। મેળાના સંચાલકો અને સ્ટાફને પણ તાકીદ કરવામાં આવ્યા હતા કે કોઈ પણ કટોકટીના સમયે પ્રાથમિક સ્થળે શું કામગીરી કરવી જોઈએ। આ મોક ડ્રીલ દ્વારા ફાયર વિભાગે પોતાની સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું અને લોકોને સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા।